આમ જો બહુ મોટી રોટલી છે, બહુ જ મોટી રોટલી છે. હવે પાછી ધરાઈ જામ એટલી મોટી રોટલી. કાઢી નાખો તો કાલે પહેરો તો 12 વાગે તો આખો જ યુનિફોર્મ પણ થઈ જાય. બે બડે લખભાઈ આગળ વધતા રહ્યો 200 વર્ષના થાવ. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. તેમ છો બધા મજામાં? હું પણ મજામાં છું. નાઈ તો થઈ ગયો ફ્રેશ અને આજે છે ગુજરાતીનું પેપર. વાંચતો હતો બોલતો છું બસ. નાઈ તો થઈ ગયો હારોમાં અને બનાવવા મળ્યા ચા નાસ્તા કરીને જાય. પછી આપણે સ્કૂલે થયો છે. સ્કૂલે જવાનો સમય 7:30 સ્કૂલે પેપર જવાનો સમય છે. 7:30 નીકળી જાય, 7:30 નીકળી જાય 15 મિનિટ વહેલા. અને કાલ સ્ટેટનું પેપર હતું તો મેં કેલ્સી કાલ કાઢી હતી ને, આમ બહાર મૂકી હતી પણ ત્યાંથી પાછો લેતા ભૂલી ગયો. મને કે મોડું થઈ ગયું આમનો થઈ ગયો. તમે ઘરે આવી ગયો અને ફ્રેશ થઈ ગયો, કપડાં ચેન્જ કરી નાખ્યા. અને એક વસ્તુ તમને કહો ને, સવાલ પૂછ્યો જવાબ આપજો કે આ યુનિફોર્મ છે ને મેં તો કાઢી નાખ્યો છે. કાલે મેં યુનિફોર્મ પહેર્યો હતો 12 વાગ્યા લગન. તો આખો દી યુનિફોર્મ કોણ પહેરે છે કોમેન્ટ જણાવજો. આપણે તો યુનિફોર્મ પહેરવાનું નથી ગમતું આખો દી, તો આપણે તો સ્વેટર પહેરી રાખ્યું હતું. કેમ કે હું છે ને કોઈ વાર કેવું હોય ખબર છે, તો શનિવાર હોય ને કોઈક બાળકો એવું કરતું હોય, શનિવાર હોય એટલે રવિવાર એને યુનિફોર્મ પહેરી રાખે. આપણને તો એ સિસ્ટમ ફાવતી નથી, આપણે નથી પહેરતા. આપણે તો કપડાં મારી લીધા. અને ભાઈ આવી ગયો છે અમદાવાદથી, એને કામ વાટવું ગયો તો એ કામ પતાવી નાખ્યું છે ને આવી ગયો અમદાવાદથી. અને અત્યારે બની ગયું જમવાનું. અત્યારે ગાંઠિયાનું શાક એવું બધું બનાવી નાખ્યા. અને બેન ગઈ છે મહેંદીના ઓર્ડરમાં અને મારે કામ હતું, કામ પતાવી નાખ્યું. કાલે છે અકાઉન્ટનું પેપર. પાછું કરી નાખ્યું કે હું અત્યારે તો હોઈ ગયો હતો, વડુનું કામ હતું, કામ પતાવી નાખ્યું. તૈયાર થઈ ગયો. અને આ ભાઈ તો બેન ગઈ હતી મહેંદી મેકવાથી, આવી ગઈ તો એનો પોતાનો કાઢ્યો. આમ જો એકલા છે જીમમાં. અત્યારે વાગી ગયા છે 6 વાગી ગયા છે સોરી. અને મને લાગી હતી ભૂખ, તો મેં હાલ ને હું ભેળ બનાવી નાખ્યું એમ. તો ફ્રીજમાં જોયું તો ટમાટર એમ નહોતા, એમ કે હાલ મમ્મી માર્કેટમાં નહોતા ગયા એટલા માટે. તો હાલ મેગી બનાવી નાખ્યો. પછી કાંઈ મન છું ને મેગી બનાવવાનું, તો મેગી મેં હવે નથી ખાવી. ભાઈ કે મારે નથી ખાવી, તો મારે એકલા મેગી નથી બનાવી એમ. તમે ભેળ બનાવી તો ભેળના કાંઈ શું કહેવાય ટમાટર મતલબ હતા નહીં, તો મેં હવે રહેવા જો કાંઈ નથી બનાવવા, નાનો મોટો નાસ્તો કરી. તો ભેળનો પ્રોગ્રામ તો કેન્સલ કરી નાખ્યો. હું બે ગયો ચોડો હા બે ગયો. હા હવે કાંઈ નથી જવું બીજું શું કરવું. ભેળ બનાવી હતી, મેગી બનાવતી, કાંઈ ભેગું છું નહીં. તો હવે ખાઈ નાખીએ ચેવડો. ભાઈ મળી ગયા છે એને બર્થડે છે, તો આપણે લખાભાઈને હેપી બર્થડે કહી દે. હેપી બર્થડે લક્ષભાઈ. થેન્ક યુ હર્ષભાઈ, થેન્ક યુ. આગળ વધતા રહ્યો 200 વર્ષના થાવ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. વધવા દેવું ભાઈ. હા હું જાતો અમિતમાં એટલે કાંઈ મળી ગયા ને બર્થડે હતો એટલા માટે નાસ્તો કરી લીધો હશે. અને હવે બીજે આપણે અકાઉન્ટનું પેપર છે તો કાલે વાંચવા આપણે અસાઇનમેન્ટ લઈ લઈએ. આપણું સેટઅપ તો આપણી પાસે બરાબર જ હોય સેટઅપ આખું. અને બેગમાં છે અસાઇનમેન્ટ, બેગ એ ખુલ્લું છે હોવાનું લાગે. અને ભાઈ ને આપણી બોલપેન લઈને લખે કોલેજમાં ઠેકાણા હોય નહીં. અને બતાવું મારું પાઉચ લઈને જ બેઠો, મારું પાઉચ લઈને બેસે. અત્યારે તો વાગી ગયા છે 7:15 જેવું થઈ ગયું છે. હવે 7:30 જેવું થાય એટલે આરતી કરી નાખીએ. અને બેન પણ આવી ગઈ છે જીમમાંથી. તો અને અત્યારે બને છે પુલાવ ભાત, આપણા સ્પેશિયલ વાત છે. ભાઈ લખે છે એનું અસાઇનમેન્ટ, કોલેજનું અસાઇનમેન્ટ બાકી છે, આપણે કરી નાખીએ આરતી. The next morning. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધા મજામાં? હું પણ મજામાં છું. નાઇટ થઈ ગયું છું ફ્રેશ છે ને વાગી ગયા છે 7:30 જેવો સમય થઈ ગયો છે. અને હવે આવું છું પેપર દેવા માટે. અને પેપર દઈને આવું તમને. અને આજે તો પાછું પેપર છે એકાઉન્ટનું ને કાલે તો ઇકોનું છે. પછી લાસ્ટ 2 પેપર બાકી, ઇકો અને એસપી. એટલા માટે સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે પેપર દેવા જવાનો. તો નીકળો સ્કૂલે જવા માટે અને પેપર દઈને આવું અને મળું પાછું તમને. આવી ગયો છું અને અત્યારે તો વાગી ગયા છે 11:30. હવે બેઠો તો અમારું કામ પતાવી નાખ્યું. અને કાલે છે એનું પેપર. અને આ એકાઉન્ટનું પેપર હતું, કાંઈ જોરદાર પેપર હતું, હેલું હતું.
હવે જોઈએ જય માતાજી. આપણે ખબર જ છે હું જેટલા આવે એટલા જય માતાજી જોઈએ આપણે તો. અને વાગી ગયા છે 11:30 અને એટલે ગાડીનો વીમો કરાવ્યો તો વીમા માટે ઓલ માગે તમને ખબર હોય કે 4 વ્હીલનું કંઈ ડેમેજ નથી એટલા માટે એમ. તો એ વિડીયો ઉતારવા જવાનો છે બાઇક 4 વ્હીલરના ભાઈ કોલેજે ગયો છે તો કોલેજે ચાર પછી 4 વ્હીલ પર સાઈડ ઉપર જવાનું થાય તો સાઈડ ઉપર ત્યાં જઈને ફોટો વિડીયો ઉતારશું અને આટો મારો ચીલ કરવો સાઈડ ઉપર એમ કે બધા પપ્પા અને મામા અને બધા હોય તો જોવા મજા કરે એને એમ. તો ત્યાં વિડીયો બની જાય બને અને દર્પણની જે કામ છે એ કામે પતી દે એટલા માટે. તો જોઈએ સાઈડ ઉપર જાય તો સાઈડ ઉપર ને અહીંયા કાંઈક ખુલ્લી જગ્યામાં જઈને ત્યાં વિડીયો ઉતારી નાખીએ ને મેમો કરવાનો છે. મેમો નહીં સોરી इंश्योरेंस करने का है तो करने का है तो मैं मैंने ધાબા ઉપર મેકલી દીધો છે તડકો ખાવા નથી સાયા ભાઈ આવું ડોલ મેપ આવ્યો તો કપડાની ધાબા ઉપર કરે હોય ને થોડુંક તો કામ કરી શકીએ કરીને ગોળનું કામ હજી એક ડોલ છે એક ડોલ લઈને આવે છે એક ડોલ આપણે મેકી દીધી અને વાલ ફેરવીને નાખવાનો એટલું એક નુકસાન થઈ ગયું નાનું એવું આ કવરનો જે પટ્ટો આવે ને બાંધેલો હતો તો કોઈલાનું કામ તૂટી ગયું બસ ટાયર હાલી ગયું નીચે અને અત્યારે વીમાવાળા ભાઈ આવ્યા છે ગાડી આખી જોવા કે શું કાંઈ બેચ છે નહીં ને એટલા માટે આવ્યા છે. જો અને દર્પણ બોલી લીધા ભાઈ બેઠા કેમ કે હમણાં ઇન્સ્યોરન્સ વાળા આવ્યા હતા વિડીયો ઉતારવા માટે કે કાંઈ ડેમેજ નથી ને તો વિડીયો ઉતારી નાખો અને અત્યારે હવે જમવાનું બની ગયું છે 1:30 વાગી ગયો છે ને બેન આજે પણ મહેંદીના ઓર્ડરમાં ગઈ છે તો એ એને મોડું થાય એમ છે તો હું જમવા બેસી ગયો અને ઓ આ કોણ શાક આપ્યું એટલું બધું હા દાળ આમાં હાલ છે પણ એટલું બધું નહીં આવે થોડું કાઢી નાખવાનું શાક ભાઈ વધી ગયું છે અને હવે જમવા બેસી ગયા તો જમી લઈએ. ગુડ મોર્નિંગ ગાઈસ. બપોરે સુઈ ગયો તો ને પાછો જાગી ગયો આમ જોવાનું વાગી ગયા છે 5:30 અને આજ તો ઘરે કોઈ નથી. મમ્મી બહાર ગયા છે ખરીદી કરવા માટે અને ભાઈ ગયો છે જીમમાં તો બધા નાસ્તો કરીને વયા ગયા. તો આજે તો ભેળનો પ્રોગ્રામ કરવો છે પાક્કું છે. લીંબુ કાઢી લે ભેળનો પ્રોગ્રામ કરી લે ફ્રીજમાંથી બધું કાઢી લે સામાન અને બનાવી નાખ્યા ભેળ એમ કે ખાવી ભેળ નાસ્તામાં ભેળ બનાવી નાખીએ. અત્યારે 5-5:30 જેવું થઈ ગયું એ તો પ્યાજ લઈ આવું ભેળ ચાલુ કરી દો બનાવવું નાખું કેમ બનાવું તમે જો અહીંયા ઘરે એકલો છું તો ભેળ બનાવવાનું કામ આપણી ઉપર આવી ગયું તો આપણે બનાવી નાખીએ ભેળ. આમ જો કાંદા પ્યાજ તમે જે કરતા હોય એ સુધારે ને ગાયકમાં તો આવડાવવા પડ્યા ટમાટર હજી બનવાની જ બાકી હજી સુધારી રહ્યો છું તો આમાંથી નેક્સ્ટ વાર પાણી નીકળી ગયું ને આપણે ગીત સાંભળીએ કરીએ એ તો રૂમમાં ચાલુ બ્લૂટૂથ કરી આ બની નાખીએ આપણે ભેળ. આમ જો ભેળનું 25% કામ પતી ગયું છે 50% કામ બાકી છે. કાંદા બાંદા બધું લીંબુ ટમાટર બધું નાખી દીધું છે સેવ બેવ બધું લઈ લીધી છે. મને ચવાણું ને એવું બધું કાંઈ મળતું નથી ક્યાં મમ્મીએ મેકવું હોય તો હું તો ગોતતો હતો બધું ખોલું પણ કાંઈ મેળવું નહીં. આમાં તો બધું પ્રોટીન વાળું છે માલ સામાન આમાં કંઈ મળતો નથી માલ એટલે હવે ચવાણું નાખવાનું નહીં થાય. ચવાણું નાખવાનું તો હવે તો આમનું ભેળ બની નાખીએ તો સેવ બેવ બધી લઈ લીધી છે. તો આપણી ફાઇનલી ભેળ બની ગઈ છે કેવી બની મને કહેજો. મારી એકલાને ખાવાની છે આખી ડીશ બનાવી છે આમ જોજો ખૂટશે કે નહીં ખૂટે મને કોમેન્ટમાં જણાવજો. અને એવી કોઈ ફાલતુની કોમેન્ટ નહીં કરતા કરવાની વાંધો નહીં એમ નહીં ખાલી ધાણા નાખતો અને એવું બધું નહીં કરતા ધાણા આપણે નથી ખાતા એટલા માટે. આમ જો બને કે આપણી ભેળ આમાં જે ચવાણું ને હું બહારથી લેવાનું તો ગયો એટલે બાકી આપણે હું ચવાણું ચટપટી બટપટી બધું નાખ્યું જ ને નેક્સ્ટ લેવલ ભેળ બને નેક્સ્ટ લેવલ 1 નંબર. અને ફોનમાં યુટ્યુબ ચાલુ કરી દીધો ને આમ ટીવીમાં ચાલુ કરી દીધું વાઈફાઈ એટલે આપણે ફોનમાં બંધ કરી દઈએ ટીવીમાંથી જોઈએ અને જોતા આપણે બ્લોગ જોતા આપણે ખાઈએ થોડી ભેળ. ખાવું હોય તો ભેળ એમ કે આજે બે ભાઈ ભેળ અરે બોલમાં મિસ્ટેક થઈ મેં ભેળ બનાવી છે ભેળ મેગી બનાવો જો મેં તમને કીધું બહાર લેવા જવી પડે ભાઈ મેં કાલે મેં ભેળનું વિચાર્યું તો આ કાલ મમ્મી માર્કેટમાં ગયા હતા તો અમે બધું લેતા આવ્યું આમ સામાન તો લેતા ચવાણું ને એવું તો અહીંયા હશે પણ ક્યાં છે એ મને ખબર નથી ક્યાં મેં કોઈ એમ બાકી ભેળમાં ચવાણું નાખું ને એક ચટણી નથી બનાવી એ ચટણી બટણી નાખી હોય ને એ નેક્સ્ટ લેવલ ભેળ આવે નેક્સ્ટ લેવલ. તમને ખાવી હોય તો આવી જાઓ. ગાઈસ વાગી ગયા છે 7:15 અને 7:30 જેવું થાય. આરતી કરી નાખીએ આરતી કરવાનો સમય થઈ ગયો
એટલા માટે. અને મમ્મી માર્કેટેથી આવી ગયા છે ને અત્યારે છે બટેકા ફોલવાનો પ્રોગ્રામ. તો બટેકા ફોલવા આપણે બેસવાનું છે. તો આપણે શાંતિથી બટેકા ફોલવા બેસી થાય, કુકરમાંથી કાઢી નાખીએ એટલે બટેકા ફોલ નાખીએ. બેન ગઈ છે બહાર, તો કામ તો ઉદય બહાર ગયો છે જીમમાં, એટલે આપણે તો કામ કરવું પડશે, તો કરી નાખીએ કામ. કીધું ને આપણી રાટું લાવી છે 5 સ્ટાર, જો હજી આવી જ છે. અને ભાઈ તો હજી જીમમાં જ છે, તા કરી નાખીએ આરતી. હવે કેમ કે વાગી ગયા છે 7:30, તો આરતી કરવાનો સમય થઈ ગયો. આરતી કરી નાખીએ ને પછી ખાઈએ આ ચોકલેટ. ત્યારે ગણના અત્યારે નથી ખાવી ને અત્યારે બને છે બટેકા. ભૂંગળા ચોકલેટ ખાઈ લઈએ ને ભૂંગળા તળીને ખાવી. જો અહીં ચોકલેટ ઉપાડો જય પડ્યા લાવો. ચોકલેટ તો ખાઈ લે, ગાયનું બીજું ગાયનું. અને આપણે કાચા ભૂંગળા ખાઈ નાખીએ. ચોકલેટ હારું આ બે મિક્સમાં થાય, બહુ મજા આવે. બહુ બનારા હું રોટી ફોન પકડતો એક સેકન્ડ. હા ખોટાડો હાવ એટલે હાવ. રોટલી બનાવું છું ગાય, મને વેલણ પકડાઈ દીધું છે. આમ જો બહુ મોટી રોટલી છે, બહુ જ મોટી રોટલી છે. ખાવી હોય તો વહી આવો, રોટલી આપણે તો આવી જ બનશે. અમે પાંચેય ધરાઈ જાહું, એટલી મોટી રોટલી છે. એમ કે રોટલી તો બનાવવી પડે ને ગાઈસ, ખાવું હોય તો. ટેકનોલોજી ખાવું હોય તો આથી બનાવવું પડે, કેમ કે આપણે હમણાં ભેળ બનાવી હતી ત્યારે કોઈ કઈ ફોન કરીને ન કહે કે હાલો ભાઈ ભેળ બનાવવાની છે, એમ આવી જવા. રોટલી બનાવું, આ રોટલી તમને ભાવે તો મને કહેજો. આકાર આવતો નથી વ્યવસ્થિત. બધા આવી જાજો હર્ષની રોટલી ખાવા માટે. આકાર નથી આવતો પણ લાગશે વાર, પણ આવશે મજા. हर्ष ऐसे रोटली नहीं बनती है, समोसा बनता है, समोसा. ये तो मेरा समोसा, भारत माता का नक्शा बनता है. આને તો સમોસો આ બરોબર લોટ નથી જાતો અંદર. રેંદે ભાઈ, મારથી નહીં બને. રેંદે ક્રીમ ખાવી તો આવી જાવ. ક્રીમ અત્યારે ભરું છું. ક્રીમ કોણ ભરું છું? મહેંદીના કોણ ભરું છું. ઓરે આમે કોણના પપોડા લેવા કી છે તો પપોડા નહીં. હા मेहंदी ना कौन नाखवानो હોય ને. ये गाइस दोनों मेहंदी बहुत बना रहे हैं. गुजराती ला भाई, गुजराती गाइस તમારે મહેંદી લગન અત્યારે માહોલ આવે છે લગનનો. અમારે એક છે સરપ્રાઈઝ, તમને પછી કહી. અત્યારે તો લગનનો માહોલ આવે છે, તો લગન મહેંદી આર્ટિસ્ટ જોતા હોય તો ફોન નંબર ને બધું આપું છું, એમાં મને મેસેજ કરજો. અને મહેંદી જેસવી મહેંદી વાલા નહીં મહેંદી વાલી, જેસવી મહેંદી વાલી હે. અને ફોન ને મહેંદી મેકવાનો પણ આવશે બધાને, બ્રાઇડર હોય કે ગમે હોય એમ. ब्राइडर राइडर और साइडर ये है आर्टिस्ट. તો આ મહેંદી ફોન અલગ છે, જમવાનું બાકી છે, અત્યારે લેવા આવે છે ફોન એટલા માટે. અને 2 દિવસ સખત જાય છે મહેંદી લેવા માટે. આપણું કામ પતી ગયું. આ એકવાર હલાવવાનું બાકી ખાલી. ગાઈસ આમ જો અત્યારે છે ને જમી લીધું છે ને માસા આવ્યા છે, તો ગરમી થાય છે. માસા નહીં, આમ બધાને ગરમી થાય છે. અત્યારે હે ને 80 ચાલુ કરી શિયાળામાં. ફૂલ 16 ઉપર કરી નાખી દો. 18 ઉપર છે, 18 ઉપર, 16 ઉપર નથી. હવે 16 ઉપર થઈ ગઈ. અત્યારે ચાલુ કરી છે 80. અને આમ જોયા ફૂલ અત્યારે ટાઈમ છું. વાતો માથાની બધા આવ્યા હતા તો વાતો કરતો હતો. અને વાંચવા બી ગયો ને કેમ કે આજ મારે એવું દેખાય આ છે ઇકોનું પેપર આવશે. કાઈ નહીં તમતા બોલ. છોટો આખો પ્લાન ચેન્જ કરી દેગા તમારી બધા સામે. ગાઈસ હાય ભૂત, ડબલ રોલ થઈ ગયો છે તમારે, સ્કેમ થઈ ગયો. ભૂત આવી ગયું છે ભાઈ, ભૂત. મને મહેંદીના કોન બનાવશે. શું કોન? આઈસ્ક્રીમ ના કોન. મને દેખાડે ગાઈસ તમારે યાર બહુ મોટો તમારો યુટ્યુબર સ્કેમ કરી ગયો છે. અને કોને ભાઈ ગયો તો કેવિનના મમ્મીની ખબર કાઢવા માટે. કેમ કે કેવિનના મમ્મી અત્યારે સિરિયસમાં છે, હોસ્પિટલ તો નથી એ ખબર નથી. અત્યારે તો લગભગ ઘરે દેશે. કૌશિક ને ભાઈ ગયા હતા, બે દવાખાને તો નહીં, ઘરે ગયા હતા લગભગ. હા ઘરે આવશે તો ઘરે ગયા હતા ખબર કાઢવા માટે, કેમ કે એને કેન્સર થયું છે કૌશિકની મમ્મીને.
એટલા માટે ખબર કાઢવા જતા ને તો જસ્ટ એ આવ્યો જ છે આમ. તો તે બાવણું ખોલ્યું ને સૂતો અને તો વાંચતો હતો. તો મારું ઘણું ખરું કામ વાંચવાનું પતી ગયું છે. વિભાગ એ પહોંચી ગયો છે અને વિભાગ ડી છે એ સવારમાં કરીએ વહેલા ઉઠીને. આખો વિભાગ ડી છે ને વિભાગ ડી આખો કરી નાખીએ. ગાઈઝ વિભાગ ડી પૂતી ગયો છે ને આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ પાછા નવા વ્લોગમાં નવા વિડીયોમાં. ચાલો કે બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.